સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનો માટે એક ખૂબ જ આનંદના અને મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં આગામી 29 તારીખને સોમવારથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઈ-બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડોદરા કોર્પોરેશન આવી 30 ઈ-બસો દોડાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે, જે અંતર્ગત આજે ચારેય ઝોન અને સિટી વિસ્તારના વિવિધ માર્ગો પર આ બસોનો સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યો હતો। આ નવી ઈ-બસો માટે ગોત્રી ખાતે ખાસ ડેપો તૈયાર કરાયો છે, જ્યાં એક સાથે 50 ઈ-બસો રહી શકે તેમ છે અને 13 બસો એક સાથે ચાર્જ થઈ શકે તેવું આયોજન છે। આ સિવાય સયાજીગંજ ખાતે 10 અને નિઝામપુરા એસટી ડેપો ખાતે 3 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરાશે। હવે વાત કરીએ મુસાફરોના ભાડાની, તો વડોદરા કોર્પોરેશન દ્વારા મુસાફરો પાસેથી અંતર મુજબ માત્ર 5 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનું નજીવું ભાડું વસૂલ કરવામાં આવશે। આ ઈ-બસોની સૌથી ખાસ વાત તેની સુવિધાઓ છે। બસમાં મહિલાઓ માટે ખાસ 4 પિંક કલરની સીટો, સિનિયર સિટીઝન માટે 2 સીટ અને દિવ્યાંગો માટે 1 સીટ અનામત રાખવામાં આવી છે। આ ઉપરાંત વ્હીલચેર સાથે આવતા મુસાફરો માટે પણ વિશેષ સુવિધા છે। મુસાફરોને આગામી સ્ટોપની માહિતી સ્પીકર ઓડિયો દ્વારા અંદર જ મળી જશે। વડોદરાની આ નવી સફર પ્રદૂષણ મુક્ત અને વધુ આરામદાયક બનશે।